મિત્રો જય સ્વામિનારાયણ. આજે આપણે ચેપ્ટર નંબર 3 માનવમાં પ્રજનન એના વિશે આપણે જોઈશું. ચાલો મિત્રો આપણે વાત કરીએ માનવમાં પ્રજનન. મિત્રો થોડીક પ્રજનનની આપણે તમે લોકો 11મા ધોરણની અંદર પણ આ વસ્તુને આપણે સારી રીતે વનસ્પતિ અને પ્રાણીઓમાં પ્રજનન વિશે જોયું હશે. અહીંયા આપણે હ્યુમેન રિપ્રોડક્શન એટલે કે માનવમાં પ્રજનન તંત્ર. તો અહીંયા સૌથી પ્રથમ આપણે વાત કરીએ કે પહેલાં તો મનુષ્ય માનવ લિંગી પ્રજનન કરે છે. બીજું કે અપ્રત્યપ્રસવી છે, બચ્ચાને જન્મ આપે છે. ત્રીજી વાત કે પ્રજનનની વ્યાખ્યા આપણે આગળ પણ જોયેલી કે એમાં એકકીય જનિત દ્રવ્યો n+n ભેગા થઈને 2n યુગ્મનજ બને, એનો વિકાસ થાય. એટલે અંતે વનસ્પતિની વાત કરતા હતા એ જ પ્રમાણે મનુષ્યની અંદર પ્રજનન તંત્ર જે આવે એમાં નર અને માદા, નરની અંદર શુક્રકોષ, માદાની અંદર અંડકોષ. આ બંનેનું શુક્રકોષ જે છે એ માદા એટલે કે સ્ત્રીના યોનિમાર્ગની અંદર દાખલ થઈ વીર્યનું સ્ખલન કરે, એટલે અંડકોષ અને શુક્રકોષોનું ફલન થાય, યુગ્મનજનું નિર્માણ થાય. યુગ્મનજ બને ત્યારબાદ ગર્ભકોષ કોથળીનું નિર્માણ થાય. ત્યાર પછી ગર્ભ વિકાસ, ત્યારબાદ ગર્ભનું સ્થાપન થાય અને અંતે એનો બુદ્ધિ વિકાસ થઈ અને બાળ પ્રસવ, બાળક જન્મે એ ક્રિયા થાય. આટલી ચેનમાંથી એક શુક્રકોષ અંડકોષ મિલન થયા પછી, ફલન થયા પછી એને બાળ પ્રસવની ક્રિયા સુધીમાં આટલા સ્ટેપ એને આવતા હોય છે. બીજી વસ્તુ કે પેઢી દર પેઢી એના લક્ષણોનું એ વારસાગમન થાય છે. એટલે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણો ઉતરી આવવા એ આનુવંશિકતા તરીકે આપણે મિત્રોને ઓળખીએ છીએ. બીજી વસ્તુ કે જનિન દ્રવ્ય DNA એ બહુ જ મહત્વની મેટર છે, કારણ કે પેઢી દર પેઢી લક્ષણની અભિવ્યક્તિ એ વારસામાં આપણને મળતી હોય છે. બીજી વસ્તુ કે નર અને માદાના પ્રજનનની અંદર થોડીક વિવિધતા છે પ્રજનનની ઘટનાઓમાં. દાખલા તરીકે નર છે કે પુરુષ છે એ વૃદ્ધ બને ત્યાં સુધી કહેવાય કે ભાઈ એને શુક્રકોષોનો એ ત્યાગ કરી શકે છે, મતલબ કે ત્યાં સુધી વૃદ્ધાવસ્થા સુધી શુક્રકોષ નિર્માણ પામે છે. જ્યારે સ્ત્રીની અંદર એ મોનોપોજ અવસ્થા આવે 50 વર્ષની આસપાસ, એ અંડકોષનું નિર્માણ કરી શકતી નથી. તો આ પ્રકારે માનવ પ્રજનન તંત્રની અંદર એની પ્રાથમિક ભૂમિકા આપણે જોઈ. હવે આપણે માનવ પ્રજનન તંત્રમાં સૌથી પ્રથમ વાત કરીશું નર પ્રજનન તંત્રની મિત્રો. તો અહીંયા જોઈએ નર પ્રજનન તંત્ર. તો નર પ્રજનન તંત્રમાં મિત્રો સૌથી પ્રથમ આપણે વાત કરીએ છીએ પહેલા તેનું સ્થાન. આ જે ભાગ ઉદરથી નીચેનો ભાગ એટલે આ પ્રજનન તંત્ર નિતંબ પ્રદેશમાં પેલ્વિસ કહેવાય. પ્રજનન તંત્ર સ્થાન ક્યાં આવ્યું તો કે નિતંબ પ્રદેશમાં આવેલું હતું. હવે પ્રજનન તંત્રની અંદર પહેલા થોડાક એના ભાગ જોઈ લઈશું. આકૃતિ પણ આપણે જોડે દોરીએ છીએ. તો સૌપ્રથમ અહીંયા આપણે નર પ્રજનન તંત્ર ભણવાનું છે. નર પ્રજનન તંત્રની આપણે મિત્રો આકૃતિ જરા જોઈએ તો બહુ શાંતિથી આપણે આકૃતિ દરેક વ્યક્તિ અને ખાસ તો આકૃતિ દોરવાની. આકૃતિ દોરશો એટલે લખાણ ઓટોમેટિક આવશે. તો અહીંયા નર પ્રજનન તંત્રની આપણે આકૃતિ ડ્રો કરીએ છીએ.
મૂંઝાણ પ્રજનન તંત્ર, આ પ્રમાણે થોડાક ભાગ આપણને અલગ લાગે એટલા પ્રમાણે આપણે દોર્યા છે. અહીંયા ખ્યાલ આવે એટલા માટે છે.
કરોડ સ્તંભનો ભાગ છે પાછળનો. મેઇન વસ્તુ આટલી છે કે ખાસ તમારે સમજવાની છે. બાકી પછી રંગરૂપામ અવગાણ આગળ પાછળ એની કંઈ બહુ આવશ્યકતા નથી. તો મિત્રો અહીંયા જુઓ, હવે સૌ પ્રથમ આ જે ભાગ છે શિશ્ન, આગળનો ભાગ શિશ્નાગ્ર, અને ઉપર ચામડી જેવી રચના હોય એટલે અગ્ર ત્વચા અને ગળીયુક્ત હોય, અને આ છે છિદ્ર. આ શિશ્ન એક વિશિષ્ટ પ્રકારની પેશીનો બનેલો વાદળી સદસ્ય ભાગ છે. શિશ્નનો અગ્રભાગ શિશ્નાગ્ર, એની આગળ આ પ્રકારે ચામડીની એક ગળી જેવો ભાગ હોય જે ઉપર નીચે થઈ શકતો હોય એને પ્રોટેક્ટ કરવાનું કામ કરે. અને આગળ જે છે શિશ્નનો અગ્રભાગ પહોળો હોય. ત્યારબાદ આ જે ભાગ અંદર નીકળે છે એ મૂત્ર જનન માર્ગ તરીકે એને ઓળખવામાં આવે. તો આ જે થયો એ મૂત્ર જનન માર્ગ. ત્યારબાદ આ વૃષણ કોથળી, શુક્રપિંડ, આ જે છે અધિવૃષણ નલિકા, આ જે ભાગ બને એ શુક્ર વાહિની, આ જે છે એ મૂત્રાશય, આ જે બને છે એ મૂત્ર વાહિની, આ શુક્રાશય એક જોડ એટલે બે હોય, અને આ અહીંયા ભેગી થાય શુક્રવાહિની, આ જે મૂત્રવાહિની પાશ બનાવે, અને અહીંયા શુક્રાશયમાંથી નીકળતી શુક્રાશય નલિકા, અને આ શુક્રવાહિની અહીંયા ભેગી થઈને અહીંયા જે બનાવે એને આપણે કહેવાય સ્ખલન નલિકા. ત્યારબાદ આ જે છે એ ભાગને આપણે કહીશું પ્રોસ્ટેટ ગ્રંથિ, એક જ હોય. આ બલ્બો યુરેથ્રલ ગ્રંથિ એક જોડ હોય. તો આ પ્રકારે મિત્રો નર પ્રજનન તંત્રની આપણે અહીંયા આકૃતિ દોરી છે. તો નામ બધા ખબર જ હોવી જોઈએ. આપણે 2-3 વખત આકૃતિ દોરવાની એટલે આપણને એક કે આકૃતિ છે હંમેશા સાયન્ટિફિક હોવી જોઈએ. આમાં ટાઈમ બગાડવાનો નથી. પરીક્ષામાં પૂછાય આકૃતિ, તમને બેઝિક વસ્તુ જે છે એ ખ્યાલ હોવો જોઈએ. બરોબર છે? એટલે બધા નામ સંપૂર્ણ સાચા અને એનું સ્થાન યોગ્ય હોવું જોઈએ. બરોબર છે? તો અહીંયા મિત્રો આપણે સૌ પ્રથમ અહીંયા વાત કરીએ તો પેલું સ્થાન જે છે આગળ વાત કરીએ પ્રમાણે કે મનુષ્ય છે એમાં નર જે છે મેલ, તો એની અંદર એનું પ્રજનન તંત્ર છે એનું સ્થાન, તો આ જે નિતંબનો ભાગ આવે પેલ્વિસ ત્યાં આગળ આવેલું હોય. બરોબર? હવે આ જે પ્રજનન તંત્ર છે એની અંદર મુખ્ય ભાગની આપણે વાત કરીએ તો મુખ્ય પ્રજનન અંગો ની વાત આપણે કરવાની છે. તો મિત્રો અહીંયા
આકૃતિ છે. આકૃતિમાં ફરીથી આપણે વાત કરી લઈએ કે ભાઈ આ શુક્રપિંડ જે છે એ મુખ્ય પ્રજનન અંગ છે શુક્રપિંડ. બાકીના બધા જે રહ્યા એ સહાયક છે, એને મદદ કરશે. બરોબર છે? તો આ શુક્રપિંડ મુખ્ય છે. ઓકે, હવે તો આના વિશે આપણે ચર્ચા કરીએ. તો અહીંયા જુઓ, સૌપ્રથમ તો આકૃતિ બધાય આ દોરી છે એ પ્રમાણે દોરવાની. ચોપડીમાં છે તો બરોબર જ છે, પણ ચોપડી લઈને બેસવાનું, કારણ કે થિયરિકલ જે છે તો આપણે આ પ્રકારે જ જવાનું નામકરણ પ્રમાણે, એટલે થિયરી ઓટોમેટિક એ પ્રમાણે જ જતી હોય. તો મિત્રો અહીંયા જુઓ, આ આકૃતિ જે છે, હવે આપણે થોડાક આકૃતિથી આગળ વધીએ છીએ. આની અંદર નર પ્રજનન તંત્ર, એમાં મુખ્ય પ્રજનન અંગ, તો એમાં વાત કરીએ પહેલા શુક્રપિંડ આવે, જ્યારે બીજા છે સહાયક પ્રજનન અંગો. તો સહાયક પ્રજનન અંગો જે છે એની અંદર વૃષણજાળ, અધિવૃષણ નલિકા, બલ્બો, યુરેથ્રલ ગ્રંથિ, પ્રોસ્ટેટ ગ્રંથિ, આ બધું એનું એ છે સહાયકમાં. તો સહાયક પ્રજનન અંગોની આપણે વાત કરીએ છીએ. હવે એ પ્રમાણે એની અંદર પાછા શુક્રવાહિની, શુક્રવાહિકાઓ, આટલી બેટર અહીંયા આવશે. હવે શુક્રપિંડની આપણે વાત કરીએ. તો મૂળ જે છે શુક્રપિંડ, તો આપણે આકૃતિ જોઈએ એ પ્રમાણે શુક્રપિંડ જે છે એનું પેલું સ્થાન લઈએ તો સ્થાન ઉદર ગુહાની નીચે વૃષણ કોથળીમાં આવેલા હોય. એટલે આપણે આ આકૃતિ આ દોરીએ આ પ્રકારે, તો આ જે બતાવ્યા આવી રીતે અંડાકાર રચના, આ જે થયું એ શુક્રપિંડ થયા. આ જે ભાગ છે એ વૃષણ કોથળી છે. તો શુક્રપિંડ જે છે વૃષણ કોથળીની અંદર સુરક્ષિત છે. બરોબર? તો આનું સ્થાન થયું. પછી આકાર લઈએ તો કે ભાઈ અંડાકાર, પુખ્ત બને મનુષ્ય ત્યારે અંડાકાર, સ્થાન આકાર. બરોબર? પછી એની લંબાઈ અને પહોળાઈ, તો લંબાઈ હંમેશા 4 થી 5 સેન્ટીમીટર હોય અને પહોળાઈ લગભગ 3 સેન્ટીમીટરની આસપાસ હોય. તો આ શુક્રપિંડ જે છે એની આપણે વાત કરી. હવે શુક્રપિંડ જે છે એની અંદર શુક્રપિંડની આપણે આંતરિક રચના જોઈએ મિત્રો. બહારથી તો આપણે જોયું કે ભાઈ અંડાકાર છે, વૃષણ કોથળીની અંદર રક્ષાયેલી છે. પણ એક યાદ રાખીએ કે શુક્રપિંડ જે છે એ મેલ જન્મે એ વખતે એનો વિકાસ ઉદરમાંથી જ થઈ ચૂક્યો હોય અને પછી જન્મ થાય, પ્રસવની ક્રિયા,
ત્યારે એ ઉદરની અંદરથી વૃષણકોથળી ખાલી હોય પહેલાં, અને એ ઇગ્વિનલ કેનાલ મારફતે એ વૃષણકોથળીમાં ઉતરી આવે અને એ પછી કાયમી રહેતા હોય છે. તો કોઈ કેસમાં એવું પણ બને છે મિત્રો કે ઇન કેસ કંઈક નેચરલી વસ્તુ બની હોય અને એ ઉદરમાં ને ઉદરમાં રહી જાય શુક્રપિંડ, તો ખાલી એની વૃષણકોથળી ખાલી રહે, એટલે એને ઓપરેશન સર્જરી કરી અને એ શુક્રપિંડને પાછા વૃષણકોથળીમાં લાવવા પડતા હોય છે. તો આવા કિસ્સા પણ નોંધાયેલા છે. તો શુક્રપિંડ જે છે એની ખાસ કરીને મિત્રો આપણે રચના જોઈએ, બરોબર છે. તો શુક્રપિંડ એ આકૃતિ દ્વારા આપણને સારી રીતે યાદ રહેશે. તો જો મિત્રો અહીંયા અને આંતરિક રચના જોઈએ છે. તો મિત્રો પહેલી જ વસ્તુ અહીંયા શુક્રપિંડ જે છે એમાં લગભગ 250 જેટલા શુક્રપિંડ ખંડો આવેલા હોય, એટલે એને શુક્રપિંડ ખંડિકાઓ કહે છે. 250 ખંડ હોય અને પ્રત્યેક જે ખંડ હોય, પ્રત્યેક ખંડની અંદર 1 થી 3 શુક્રોત્પાદક નલિકાઓ આવેલી હોય, બહુ જ ગુંચરામય હોય. લગભગ 1000ની સંખ્યા છે, એની ચોપડી નથી આપેલી, તો 1000ની આસપાસ હોય શુક્રોત્પાદક નલિકાઓ અને ગુંચરામય હોય. 1 થી 3 હોય પ્રત્યેક ખંડમાં. ખંડ કેટલા છે? 250. તો પ્રત્યેક ખંડની અંદર 1 થી 3 આવી શુક્રોત્પાદક નલિકાઓ આવેલી હોય. ઓકે, હવે આ જે શુક્રોત્પાદક નલિકાઓ છે, હવે શુક્રોત્પાદક નલિકાઓ જે છે, તો આપણે વાત કરીએ છીએ આકૃતિ દ્વારા. શુક્રોત્પાદક જે નલિકા છે એ નલિકાની અંદરની તરફ બે પ્રકારના કોષો, એક નર જનન કોષ અને બીજો હોય સર્ટોલિક કોષ. આ નર જનન કોષને આદિ શુક્રકોષ પણ કહેવાય. અને આ નર જનન કોષ જે છે એનું અર્ધીકરણ થાય. આનું અર્ધીકરણ થાય એટલે અંતે શુક્રકોષનું નિર્માણ થાય. શુક્રકોષનું નિર્માણ થઈ ગયું. આ સર્ટોલિક કોષો જે છે એનું કાર્ય શું? તો કાર્ય સર્ટોલિક કોષો એ શુક્રકોષને પોષણ આપવાનું કાર્ય કરે છે. સર્ટોલિક કોષો પોષણ આપવાનું કાર્ય કરે શુક્રકોષોને. તો આ પ્રકારે શુક્રોત્પાદક નલિકાની અંદરની બાજુ બે પ્રકારના કોષો હોય. નરજનન કોષ આકૃતિ દ્વારા આપણે એને સમજાવીશું. નરજનન કોષો અને બીજા હોય સર્ટોલિક કોષો. નરજનન કોષો અધિકરણ થાય એટલે એમાંથી શુક્રકોષોનું નિર્માણ થાય, અને સર્ટોલિક કોષો એને પોષણ માટે સર્ટોલિક કોષો એને પોષણ આપવાનું કાર્ય કરે છે. તો આની આકૃતિ પણ આપણે પછી જોઈશું મિત્રો. તો આ પ્રકારે હવે આ શુક્રપિંડની આંતરિક રચના મિત્રો જોવાની છે. થોડાક આ બધા વિડીયો જે છે થોડાક લાંબા થશે, કારણ કે આમાં અધૂરું મુકાય નહીં ચાલુ કર્યા પછી. તો આ પ્રકારે આ શુક્રપિંડની આંતરિક રચનાની અંદર સૌથી પ્રથમ આપણે વાત કરીએ અહીંયા આ જે ભાગ જે છે એને કહીશું શુક્રપિંડ. આ જે શુક્રપિંડ છે એની અંદર વાત કરીએ પ્રમાણે 250 ખંડ હોય અને પ્રત્યેક ખંડની અંદર 1 થી 3 શુક્રોત્પાદક નલિકાઓ. તો પુષ્કળ ખંડો છે એ શુક્રપિંડ ખંડિકાઓ કહીશું એને.
પ્રત્યેક ખંડની અંદર આ પ્રકારે ગૂંચળામય આજે બધી બની એ શુક્રોત્પાદક નલિકાઓ છે. હવે એને હું એકને થોડીક વિસ્તૃત કરીને જોઉં છું. આ જે રચના હતી એ આપણે કીધું શુક્રપિંડ. હવે શુક્રોત્પાદક નલિકા લાંબી ગૂંચળામય હોય તો આ જે છે ભાગ એને છૂટો પાડીને જુઓ તો એ આ પ્રકારે જોવા મળે. આ થઈ શુક્રોત્પાદક નલિકા, ગૂંચળામયની લાંબી હોય. હવે અહીંયા જોયું કે ભાઈ શુક્રોત્પાદક નલિકાની અંદરની બાજુએ નરજનન કોષો હોય એટલે છેલ્લે શુક્રકોષનું નિર્માણ કરે. પણ આપણે આકૃતિની અંદર પણ જોયેલું કે આ શુક્રપિંડ છે એની પૃષ્ઠ બાજુએ અહીંયા અડકીને આ પ્રકારેની આવી રચના જોવા મળે છે. આ જે રચના જોવા મળે છે એ રચનાની અંદર પણ અહીંયાથી આ જે રચના છે બીજું કશું જ નથી પણ અધિવૃષણ નલિકા છે. અધિ એટલે ઉપર, વૃષણની ઉપર આવેલી નલિકા છે. હવે આ શુક્રોત્પાદક નલિકાની અંદરથી નાની નાની શુક્રવાહિકાઓ નીકળે. આ જે થઈ શુક્રવાહિકાઓ કે જે આપણે કીધું કે છેલ્લે શુક્રકોષ આમાંથી બને છે એ આમાં લઈ જશે એટલે આ નલિકાઓ બની અને આમાં શુક્રકોષ જવાના અને એ જતા પાછા અધિવૃષણ નલિકા. તો અહીંયા પણ પાછા આ નલિકાઓ અહીંયા પણ ગૂંચળામય આ રીતે થાય. આદિવૃષણ નલિકા જે છે એની અંદર આ પાછો શુક્રકોષ જે છે અહીંયાથી પેદા થાય, બરોબર, નિર્માણ થાય, એ પાછા અહીંયા આવે અને આદિવૃષણ નલિકામાં શુક્રકોષો જાય અને એ શુક્રકોષો અધિવૃષણ નલિકા જે છે એ પાછી બહાર નીકળે શુક્રપિંડની બહારની બાજુએ, એટલે ઉદર ગુહાથી સહેજ ઉપરની તરફ જાય. તો એ પછી અહીંયાથી આ પ્રકારે જઈ અને અહીંયા આવી રીતે આ જે બની ગઈ એ શુક્રવાહિની. આ શુક્રવાહિની બની ગઈ. બહાર ખુલશે, બરોબર છે. આપણે આકૃતિ જોઈ પ્રમાણે શુક્રપિંડની અંદરથી શુક્રકોષો ઉત્પન્ન થાય, બરોબર. શુક્રોત્પાદક નલિકા, શુક્રોત્પાદક, શુક્ર ઉત્પાદક કરતી નલિકા એ અહીંયાથી શુક્રવાહિકાઓ દ્વારા અધિવૃષણ નલિકામાં આવે. અધિવૃષણ નલિકા જે છે એમાંથી શુક્રવાહિકામાં આવે અને શુક્રવાહિકા જે છે એ આગળ વાત કરીએ એ પ્રમાણે એ પાછી મૂત્રાશય હોય એની ઉપર ફાશ બનાવે અને એ મૂત્ર જનન માર્ગની અંદર મૂત્ર વત્તા જનન કોષો બંને લઈ જાય છે. એટલે નરની અંદર ખાલી મૂત્ર અને જનન કોષોનું કહેવાય કે ટ્યુબ કે નલિકાઓ અલગ નથી, ભેગી છે, માટે એને કહેવાય છે મૂત્ર જનન નલિકા કે માર્ગ. તો એ જે છે એ પાછું મૂત્ર જનન વાહિની જે છે એ છેલ્લે કહેવાય કે ભાઈ મૂત્ર જનન માર્ગની અંદર ખુલશે. તો આવી આ રચના થઈ. આંતરિક રચના છે શુક્રપિંડની, આપણે ચોપડીની અંદર પણ આપેલી છે પણ આ રીતે વિસ્તૃત નથી, બરોબર છે. એટલે આ તમને સરળતાથી ખ્યાલ રહે એટલા માટે છે. એટલે આ આકૃતિ દોરી લેવાની, બરોબર છે. તો આ માત્ર શુક્રપિંડની આંતરિક રચનાની આપણે મિત્રો વાત કરી છે. હવે થોડીક વાત એ પણ કરી લઈએ કે ભાઈ આ જનનકોષની જે વાત કરી તો હવે અંદરની બાજુ અને બહારની બાજુ. હવે આ અંદરની આપણે વાત કરી કે ભાઈ અંદરની તરફ આ બે ટાઈપના કોષો હોય, પણ શુક્રોત્પાદક નલિકાની બહારની બાજુએ પણ આંતરાલીય વિસ્તારમાં લેન્ડિંગ કોષો આવેલા હોય છે. એ લેન્ડિંગ કોષો જે છે એ હંમેશા શુક્રપિંડની અંદરથી એન્ડ્રોજન્સ
એટલે કે ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ માટે જવાબદાર છે. એ નરપણા માટે જવાબદાર અંતઃસ્ત્રાવ છે ટેસ્ટોસ્ટેરોન, એટલે એ આમાંથી ઉત્પન્ન થાય છે. તો લેન્ડિંગ કોષો જે છે, આંતરાલીય કોષો એનું બીજું નામ છે લેન્ડિંગ કોષો, તો એ હંમેશા શું કરશે, એન્ડ્રોજન્સનો સ્ત્રાવ અને સંશ્લેષણ કરવાનું કાર્ય કરે, જેને સામૂહિક રીતે આપણે ટેસ્ટોસ્ટેરોન તરીકે ઓળખીએ છીએ. ટેસ્ટોસ્ટેરોન જે છે એ એક આગવા લક્ષણો પુરુષની અંદર પેદા કરે છે. દાખલા તરીકે નર અને માદાના બાહ્ય લક્ષણો આપણે મિત્રો જોઈએ તો પુરુષ હોય એમાં દાઢી મૂછ જોવા મળે છે, શરીર ઉપર રૂવાટી જોવા મળે છે, બરોબર છે, એના સ્તન છે પણ અલ્પ વિકસિત છે. બીજું કે એનો બાંધો પુરુષનો મજબૂત હોય, અને સ્ત્રીની અંદર વાત કરીએ તો બાહ્ય દેખાવની અંદર વાત કરીએ તો દાઢી મૂછનો અભાવ હોય, એનો સ્નાયુ બાંધો નબળો હોય, સ્તનનો વિકાસ જોવા મળે છે, બરોબર છે. તો આ એના બાહ્ય લક્ષણોને આધારે આપણે એને ઓળખી શકીએ છીએ. હવે આ જે રચનાની વાત કરી એ પણ થોડું ક્લિપમાં આપણે જોઈ લઈએ છીએ. તો હવે ટાઈમ તો ઘણો થયો છે, છતાંય આપણે આને એક આકૃતિ છે તો જરા જોઈ લઈએ એટલે કામ આનું પૂરું થાય. તો મિત્રો અહીંયા જુઓ, આ શુક્રોત્પાદક નલિકા જે છે તો એની અંદર સૌપ્રથમ આવી રીતે આ બહારનો જે ભાગ આવે તો આપણે આને જનન અધિચ્છદ કહીશું, અને એની અંદરની તરફ એટલે શુક્રોત્પાદક નલિકા જે છે એની અંદરની તરફ મિત્રો અહીંયા આ ટાઈપના કોષો આવેલા છે. તો આ કોષો જે છે તે આપણે એને કહીશું નર જનન કોષ અથવા આદિ શુક્રકોષ.